સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના પરિણામે ઈડર તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર પૂરના પાણીમાં ગરકાવ થયું છે। નદીનું પાણી મંદિરના પરિસર સુધી પહોંચી ગયું છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે જાણે ખુદ સાબરમતી નદી ભગવાન શિવનો જળાભિષેક કરી રહી હોય। તંત્ર દ્વારા ભક્તો અને પ્રવાસીઓને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે।